વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। પાલિકાના નવા પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના ખુશ્બુબેન જાદવની વરણી થઈ છે। આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ દાંડેકર અને કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના ગૌરવભાઈ કોન્ટ્રાક્ટરની પસંદગી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી 19 બેઠક પર ભાજપ, 8 બેઠક પર કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। નવા પ્રમુખે વિપક્ષને સાથે રાખી સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી। ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પ્રાંત અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। એ માટે આજે પ્રથમ સભા મળી હતી અને એની અંદર ખુશ્બુ રાજેશભાઈ જાદવ નું પ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની બહુમતી થતાં એમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। યોગેશભાઈ રતિલાલભાઈ દાંડેકરની ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની પણ બહુમતી થતાં એમને ઉપપ્રમુખ તરીકે આજ રોજ વરણી કરવામાં આવી છે। જે આપણા માનનીય શ્રી વડાપ્રધાન એ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક આપણે 33% મહિલાઓને લોકસભામાં ચાન્સ આપવાનો છે, જેની શરૂઆત તમે જોઈ શકો છો કે અહીંયાથી જ થઈ ચૂકી છે અને હું એમના વિશ્વાસ સાથે આગળ વધી અને સૌને વિશ્વાસ આપું છું કે હું પારદર્શિતા સાથે સૌનો સાથ લઈ બધા કાર્યકર્તાઓ, મારા ચૂંટાયેલા સભ્યોનો બધાને સાથે રાખી અને કામ કરીશ।